Namaste, friends. Now we are in the climax of our syllabus, and the last and very interesting concept is corporate governance. એનું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરવાનો નથી, કારણ કે એનું ગુજરાતી શું થાય એ પહેલાં મને જ ખબર નથી, કારણ કે બહુ ગુજરાતી શબ્દો સાથે હું પરિચિત નથી. બીજું ખાસ મહત્ત્વની વાત કે આનું ગુજરાતી અવેલેબલ નથી. હા, તમે એને તમારી રીતે કહી શકો કે સારું સંચાલન, બરાબર, એવું તમે એવું નામ આપી શકો. કોર્પોરેટ ગવર્નન્સ એટલે કંપની ચલાવવી. આમ એનો અર્થ એવો ખરેખર એવો થાય કંપનીને યોગ્ય રીતે ચલાવવી. પણ એવો કોઈ શબ્દ ક્યાંય આપણે ઉપયોગમાં લેતા નથી અથવા લેવાતો પણ નથી. કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ યુઝડ એઝ એ કોર્પોરેટ ગવર્નન્સ. there is no Gujarati words for it. Okay, so don't try to translate into Gujarati. હવે જે આધુનિક કન્સેપ્ટ છે એમાંનો એક કન્સેપ્ટ છે એ છે કોર્પોરેટ ગવર્નન્સ. કે આજે જે કંપનીઓ છે એ કંપનીનો સિનેરિયો કેવો છે, તો કે એ કંપનીનો સિનેરિયો એવો છે કે ભાઈ માલિકો છે એ બધા પ્રત્યક્ષ સંચાલનમાં ભાગ લેતા નથી, બરાબર. એ એના પ્રતિનિધિ છે એને પસંદ કરે છે, અને પ્રતિનિધિઓ જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ એ લોકો એના વતી કંપનીનું સમગ્ર સંચાલન સંભાળે છે. હવે કંપની છે એ કેમ ચલાવવી જોઈએ? ગવર્નન્સ એટલે ચલાવવું, શાસન કરવું, બરાબર. એનું સંચાલન શબ્દ થોડોક છે ને એ એની માટે બહુ એપ્રોપ્રિએટ નથી. એની માટે જો તમારે ગુજરાતી શબ્દ યાદ રાખવો તો રાખી શકો. ગવર્નન્સ માટે શાસન કરવું, બરાબર. તો કંપનીનું શાસન કેમ ચલાવવું, બરાબર છે? તો કંપનીનું શાસન એવી રીતે ચલાવવું જોઈએ કે બધાને લાભ થાય, બરાબર. નીતિમત્તાના ધોરણોનું પાલન થાય, એટલે કે નીતિથી કંપનીનું શાસન છે એ ચલાવવું જોઈએ, અને બધા પક્ષકારોના હિતમાં કંપનીનું શાસન ચલાવવું જોઈએ, બરાબર છે. તો આ જે કન્સેપ્ટ છે કે ભાઈ માલિકો છે એ તો રોજબરોજના સંચાલનમાં ભાગ લેવાના નથી, લઈ શકે એમ નથી, તો એના હિતોને કોઈ નુકસાન ન થવું જોઈએ, એને લાભ મળવો જોઈએ. એ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે, કંપનીના માલિકો બને છે, કંપનીની મૂડીની જરૂરિયાતો પૂરી પાડે છે, તો કમસે કમ જે આવા લોકો છે એના હિતોનું રક્ષણ થવું જોઈએ. પછી એવા ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે કે જેનું એક યા બીજી રીતે કંપનીમાં હિત હોય છે. તો જો કંપનીનું શાસન બરોબર ચાલે તો જ એ બધાના હિતોનું જતન થઈ શકે, તો જ એ બધાને લાભ મળી શકે. તો આવી રીતે, બરાબર, આવી રીતે શ્રેષ્ઠ રીતે જ્યારે કંપનીનું શાસન કરવામાં આવે ત્યારે એ કન્સેપ્ટને કહેવાય છે કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર છે. તો આ કન્સેપ્ટ છે એ આધુનિક કન્સેપ્ટ છે, અને દરેક કંપનીઓ છે એ આ કન્સેપ્ટને અનુસરે છે અને પોતાનું શાસન કરે છે, બરાબર. તો આપણે વાત કરવાની છે કોર્પોરેટ ગવર્નન્સ ઉપર. આપણે એના અર્થ, વ્યાખ્યાઓ વગેરે થોડી જોઈએ અને આગળ વધીએ. બરાબર, જો સાદો અર્થ, બરાબર. બરાબર. આપણે હમણાં વાત કરી પ્રમાણે કે એકમ સાથે જે લોકો જોડાયેલા છે, જે કોઈ જોડાયેલા છે, આપણે તો શેર હોલ્ડરોને તો એટલા માટે પ્રિફર કરીએ છીએ કે દે આર ઓનર્સ ઓફ ધ કંપની, પણ બીજા બધા ઘણા બધા એવા લોકો છે કે જેનું કંપનીમાં એક યા બીજી રીતે કાંઈ ઇન્ટરેસ્ટ અથવા હિત છે, બરાબર. તો કંપની સાથે જોડાયેલા બધાને ફાયદો થાય, બધાને લાભ થાય, બરાબર. એ રીતે ઉત્તમ રીતે જ્યારે કંપની ચલાવવામાં આવે અથવા કંપનીનું શાસન કરવામાં આવે, બરાબર, ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર છે. તો એવી પદ્ધતિ, એવી સિસ્ટમ ઊભી કરવાની કે જેને કહેવાય ને કે નીતિમત્તાના ધોરણો છે એ જાળવી શકાય અને કંપનીનું ઉત્તમ રીતે સંચાલન કરી શકાય. તો એવી જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે કહીએ છીએ કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર છે. તો આ એનો સાદો અર્થ છે, આ રીતે આપણે આપી શકીએ. એનો વિસ્તૃત અર્થ,
આપણે શોર્ટમાં કો અને ગ લખીએ છીએ. એટલે આ રીતે એનો તમે એક કમ્પ્લીટ અર્થ લખી શકો. બરાબર છે. કોર્પોરેટ ગવર્નન્સ એટલે કંપનીનું શાસન. બરાબર. આમ તો એનો સામાન્ય અર્થ ગુજરાતીમાં જોઈએ તો એટલો જ થાય કે કંપનીનું શાસન. બરાબર. પણ હવે આપણે જો એની ફિલોસોફી જે આખી છે, આ આખી એક ફિલોસોફી છે. અને એકચ્યુઅલી જોવા જઈએ તો આ મેનેજમેન્ટની કોઈ પદ્ધતિ કે એવું નથી, પણ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ ફિલોસોફી. આધુનિક જે આખું જે કંપનીઓનું વિશ્વ છે એની અંદર ની એક આ ફિલોસોફી છે કે જેને આજે બધા અનુસરે છે. બરાબર. આ ફિલોસોફી પ્રમાણે તમારે કંપનીનું શાસન કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે તો કે મૂલ્યનિષ્ઠ શાસન. બરાબર. મૂલ્યો જાળવવાના છે, મૂલ્યો તોડી અને કંપનીનું શાસન કરવાનું નથી. પછી તો કે નૈતિકતાથી શાસન કરવાનું છે, એટલે નીતિમત્તાના જે ધોરણો છે એ જળવાવા જોઈએ. જેમ કે તમે સીધું એક્ઝામ્પલ આપો કે ભાઈ કાંઈ બાબત હોય તો એની જાણ શેર હોલ્ડરોને થવી જોઈએ. બરાબર છે. તો આ વસ્તુ છે એ ફોલો થવી જોઈએ. પછી એવી કોઈ બાબત હોય તો એને છુપાવી દેવામાં આવે તો એ વસ્તુ નૈતિકતાની વિરુદ્ધની આખી વાત છે. બરાબર. પછી બીજા શબ્દોમાં કહીએ તો સંચાલકો પોતાની તે મન ફાવે એમ પોતાના જે કાંઈ ફી છે કે પોતાનું જે કાંઈ રેમ્યુનરેશન છે એ વધારી ન શકે. આ પહેલાં એવું થતું. બરાબર. કે આપણે લોકો દલા તરવાડીની આખી નીતિ જેને કહેવાય ને કે અખત્યાર કરવામાં આવતી કે ભાઈ સંચાલકો છે એ પોતાની જાતને જ પૂછતા કે હું મારો પગાર અથવા મારું ફી છે એ હું વધારી દઉં, પછી પોતાને બધા કહેતા વધારતા જેટલો વધારવો એટલો, અને પછી વધારી દેતા. પછી કંપનીને એ હિતમાં છે કે કંપનીના રોકાણકારોના હિતમાં છે કે નહીં એનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નહીં. બરાબર છે. પણ આ જે ફિલોસોફી છે અંતર્ગત નીતિમત્તાના ધોરણો જાળવવાના છે. સંચાલકો છે એણે તો ખાસ નીતિમત્તાના ધોરણો જાળવીને જ તે કંપનીનું શાસન કરવાનું છે. તો પગાર ધારો કે વધારવો છે તો એ પોતાની હવે વધારી નથી શકતા. બરાબર છે. તો આ રીતે કંપનીનું શાસન મૂલ્યનિષ્ઠ રીતે કરવું, કંપનીનું શાસન નૈતિકતાથી કરવું અને એવી ઉત્તમ રીતે કરવું કે બધા પક્ષકારો જે છે, બધા પક્ષકારો કંપનીના જે હિતધારકો છે, બરાબર, એના હિતોની જાળવણી તો થાય, એના હિતોનું સંવર્ધન તો થાય, પણ સાથોસાથ એને લાભ પણ થાય. કારણ કે એ એવા લોકો છે કે જે કંપનીના સંચાલનમાં રોજબરોજ આવી શકતા નથી કે ભાગ લઈ શકતા નથી. બરાબર છે. એને સંચાલક મંડળ ઉપર વિશ્વાસ છે, એના દ્વારા જે કાંઈ માહિતી આપવામાં આવે એના ઉપર વિશ્વાસ છે. તો કંપની છે એનું શાસન કેવી રીતે કરવું તો કે કંપનીનું શાસન ઉત્તમ રીતે કરવું, શ્રેષ્ઠ રીતે કરવું, મૂલ્યનિષ્ઠ પ્રમાણે કરવું, નૈતિકતાના ધોરણોને અનુસરીને કરવું. આ ફિલોસોફી, આ તત્વજ્ઞાન, આ કન્સેપ્ટ ધેટ ઇઝ એ કોર્પોરેટ ગવર્નન્સ. એ કોર્પોરેટ ગવર્નન્સ છે.
બરાબર. તો તમે વિસ્તૃત આવો એનો અર્થ છે એ આપી શકો. બરાબર. હવે આપણે એક વ્યાખ્યા લઈએ એની. કોર્પોરેટ ગવર્નન્સ. Corporate governance is the philosophy of business. બહુ સરસ વ્યાખ્યા, સીધી સાદી, પણ એકોર્ડિંગ ટુ માય પર્સનલ ઓપિનિયન ધીસ ઇઝ વેરી બેસ્ટ ડેફિનેશન ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. ફરી એકવાર, આ આમ જોવા જાવ તો એક પદ્ધતિ છે, આમ જોવા જાવ તો એક સિસ્ટમ છે, અને એને બહુ વધારે આપણે જો એને એના વિશે વાત કરવી હોય તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ ફિલોસોફી, મોલ્ડન ફિલોસોફી ઓફ મેનેજમેન્ટ, તમે એમ પણ કહી શકો. બરાબર છે. કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ધ ફિલોસોફી ઓફ બિઝનેસ. બરાબર છે. એ ધંધાની એક ફિલોસોફી છે, તત્વજ્ઞાન, કે ભાઈ કંપની સારું પરફોર્મ અથવા કંપની છે એ કેમ, કઈ રીતે લાંબા સમય સુધી ચાલી શકે. તો કે કંપનીનું શાસન જો નૈતિકતાથી, પ્રમાણિકતાથી અને મૂલ્યનિષ્ઠ રીતે કરવામાં આવે, સર્વશ્રેષ્ઠ રીતે કરવામાં આવે, અને એની સાથે જોડાયેલા બધાના હિતોનું રક્ષણ થાય એ રીતે કરવામાં આવે, તો જ કંપની લાંબો સમય સુધી ધંધાની અંદર ટકી શકે. તો એ ફિલોસોફી છે આખી. બરાબર છે. તો કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ધ ફિલોસોફી ઓફ બિઝનેસ. એકોર્ડિંગ ટુ ધીસ ફિલોસોફી, ટુ ગવર્ન or to run the company in a best way with morality and honesty. કંપનીને પ્રમાણિકતાથી ચલાવો, કંપનીને નૈતિકતાથી ચલાવો, અને કંપની છે એને તમે શ્રેષ્ઠ રીતે ચલાવો. આ ત્રણ વસ્તુ એમાં જોવા વાત કરી છે. કંપનીને તમારે ચલાવવાની છે બેસ્ટ રીતે, સર્વશ્રેષ્ઠ રીતે, પણ નૈતિકતાથી અને પ્રમાણિકતાથી. બરાબર છે. કંપનીને સર્વશ્રેષ્ઠ ચલાવવી એ પણ નૈતિકતા અને એ પણ પ્રમાણિકતા સાથે. ધેટ ઇઝ એ ફિલોસોફી એન્ડ ઇટ ઇઝ કોલ્ડ કોર્પોરેટ ગવર્નન્સ. એને કહેવાય છે કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર છે. તો આ એની એક સરસ વ્યાખ્યા, તમે આ રીતે યાદ રાખી શકો. ફરી એકવાર, કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ધ philosophy of business. According to this philosophy, to govern or to run the company in a best way with morality and honesty. બરાબર. એનું ગુજરાતી લખીને પછી આપણે આગળ વધીએ. કંપનીને
પ્રામાણિકતાથી સર્વશ્રેષ્ઠ રીતે ચલાવવી કે જેથી કંપની સાથે જોડાયેલા બધા જ પક્ષકારોના હિતોનું સંવર્ધન થાય અને લાભ થાય. થોડુંક ઉમેરું છું એમાં, બરાબર છે. કંપનીને સર્વશ્રેષ્ઠ ચલાવવાની નૈતિકતા અને પ્રમાણિકતાથી, અને જેથી, બરાબર, કંપનીને નૈતિકતા અને પ્રમાણિકતાથી સર્વશ્રેષ્ઠ રીતે ચલાવવાની કે જેથી કરીને કંપની સાથે જે જોડાયેલા છે, બરાબર, એ બધાના હિતોનું સંવર્ધન થઈ શકે, જાળવણી થઈ શકે અને એ બધાને લાભ થઈ શકે. બરાબર છે. ટૂંકમાં ઇન શોર્ટ જોવા જઈએ તો એટલું યાદ રાખવું, કંપનીને નૈતિકતા અને પ્રમાણિકતાથી સર્વશ્રેષ્ઠ રીતે ચલાવવી. બરાબર, આ એનું મુખ્ય આદર્શ છે. બરાબર, એટલું ખાલી યાદ રહેતો પણ તમે કન્સેપ્ટને યાદ ફોરએવર યાદ રાખી શકો. બરાબર છે. તો ઇટ ઇઝ એ કોર્પોરેટ ગવર્નન્સ.